વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ઓલપાડના સરસ ગામે રામજી મંદિરથી શરૂ કર્યું ધાર્મિક સ્થળોનું સફાઈ અભિયાન। 4 દિવસમાં ઓલપાડના 108 ગામોના તમામ ધાર્મિક સ્થળો સફાઈ કરવામાં આવશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 તારીખ સુધીમાં દેશના તમામ ધાર્મિક સ્થળોએ સાફ સફાઈ કરવા માટે આહવાન કર્યું છે। ત્યારે રાજ્યના વન પર્યાવરણ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે આજે ઉત્તરાયણના પવિત્ર દિવસથી ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલા રામજી મંદિરથી સફાઈ અભિયાન શરૂ કર્યું છે। આવતા 4 દિવસમાં ઓલપાડ તાલુકાના 108 ગામોના તમામ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે। સાથે સાથે આજે અને કાલે ઉત્તરાયણના પર્વ નિમિત્તે અબોલ પશુ પક્ષીના પતંગના દોરાથી જીવ ન જાય એ બાબતે સાવચેતી રાખવા માટે પણ રાજ્યના લોકોને અપીલ કરી છે। 500 વર્ષ પછી રામલલ્લા જ્યારે 22મી જાન્યુઆરી અયોધ્યા ખાતે બિરાજમાન થવાનો હોય ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની જનતાને અપીલ કરી છે કે 14 થી 22 સુધીમાં દેશના તમામ ગામના મંદિરો સ્વચ્છ થાય, એમની સફાઈ થાય અને સાથે સાથે જે રીતે કોઈ મંદિર રંગરોગન થાય એના માટે જે અપીલ કરી છે એ ભાગરૂપે આજે અમે સરસ ગામ ખાતે જે રામજી મંદિર ઐતિહાસિક મંદિર 300 વર્ષ પુરાનું મંદિર છે, આ જે મંદિર છે એમાં રામજી ભગવાનના 10 અવતારના પણ આ મંદિરની અંદર દર્શન થાય છે। ત્યારે આજે અમે મકર સંક્રાંતિ દિવસની અહીંયાથી શરૂઆત કરી છે। જે રીતે ઓલપાડ તાલુકાની અંદર 108 ગામની સફાઈ ઝુંબેશ મહાસફાઈ ઝુંબેશ અમે 16 દિવસમાં પૂર્ણ કરી, એમ આ જે તમામ મંદિરો છે ઓલપાડ તાલુકાના 108 ગામના એ અમે 4 દિવસમાં તમામ મંદિરો આજથી શરૂઆત કરી છે અને અમે પરિપૂર્ણ કરીશું। સાથે સાથે આપના થકી આજે હું દરેક પ્રજાને પણ અપીલ કરું છું, મકર સંક્રાંતિનો આજે તહેવાર છે અને અમારા મુખ્યમંત્રીશ્રીએ જે કરુણા અભિયાનની શરૂઆત બોળકદેવથી અમદાવાદ ખાતેથી કરી છે, ત્યારે સમગ્ર જિલ્લાની અંદર આ કરુણા અભિયાનની બધી જ સંસ્થાઓ જે કરુણા અભિયાન જે કરે છે એની અંદર આજે પતંગનો તહેવાર છે। દરેક લોકોને અપીલ કરું છું કે પતંગ ચગાવો, પણ કોઈક અબોલા પક્ષીનો જીવ ના જાય, કોઈની પાંખ ના કપાય એની પણ કાળજી રાખીને આપણે મકર સંક્રાંતિનો તહેવાર